મિત્રો આજે આપણી અવાજ પડી છે 2 વાગે નવી દુકાને. તો હેલો ફ્રેન્ડ, તમારો દોસ્ત વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે અમે જઈએ છીએ દુકાને, તો જોઈ શકો છો આટો ફેરો મારવા, પાછા આવી જવું ઘરે. તો ચાલો મળીએ દુકાને. મિત્રો આપણે આવી ગયા હતા દુકાને, તો જોઈ શકો છો આ બધું જતીનભાઈ બેઠા છે, ઓલી બધું ધમભાઈ બેઠા છે, આયુષભાઈ આપડી હારે હતા, અર્પિતભાઈ આયા છે. ગામનો માલ વિકવાનો છે આપણે. જો કોક નું લેવામાં પેલો નંબર સમજો તો મફતનું પણ ભાડું નામ જોતો ખરા યાર. ઘડીક બેન પી પાછા આવી ઘર બાજુ 5-10 મિનિટ આરામ કરવી, પછી પાછા મળવી. મિત્રો દુકાને અમે આવી છીએ ઘરે, જોઈ શકો છો. હવે આગળનો બ્લોગ કરશે કન્ટિન્યુ જતીનભાઈ, તો બ્લોગ માં રહેજો. તો મિત્રો બપોરના વાગ્યા છે 3:30 અને આ જો ધર્મેશભાઈ સુતા કાંઈ છે ને કાંઈ ઈ કે ધંધો હાલો હોય તો હાલે, ઈ કે આપણે આરામ કરીએ કે. અને આપણને તો ભૂખ લાગી છે થોડી, કેમ કે સવારનું આપણે ખાધું હતું 10 વાગે, પછી કઈ ખાધું છે નહીં. અને બાર તો વડાપાવ ઘૂઘરા મળે, પણ હવે એક ખાઈ ખાઈને થાયકા. હવે કાંઈક બહાર થી મંગાવી, આ ભાઈ જાગે ને એટલે એને મોકલી. જાવ ને ધર્મેશભાઈ લેવા તમે? હા બસ એમ. હા ભાઈ સપોર્ટ કરે એવા છે, આપણને સાચવે એવા, એટલે વાંધો નથી તમ તારે. કઈ નહીં, ચાલો મળીએ તમને બીજા વિડીયોમાં. તો મિત્રો હવે આપણે જમી લીધું હતું, હોઈ લીધું, અને હવે આપણે નવરા થઈ ગયા હતા. અને અત્યારે વાગી ગયા છે 5:30 જેવું, સમથિંગ 5:30 જેવું થઈ ગયું છે. તો હવે આપણે જવાનું હતું લગ્નમાં, પણ હવે લાલભાઈ નો વચ્ચે ફોન આવી ગયો, તો એ કે મારી ઘરે આવજે, એટલે હવે એને મળીને પછી આપણે જઈશું લગ્નમાં. તો મિત્રો અમને જતીનભાઈ લેવા આવ્યા હતા, તો પાછો આજે આટો મારવા નીકળી ગયા. પગ ભલે ભાંગલો રહ્યો, પણ આટો તો મારવાનો જ છે. આવ્યા હતા એટીએમ પૈસા ઉપાડવા આવ્યા, સામે આપણા મિત્ર બેઠા, એને ખબર જ નથી અમે આવ્યા છે. દાંત કાઢી દેજો તમે. હું વાટે ઉભો સાંભળો તો લાઈન માં ઉભા નથી કઈ ખબર ન પડે લાઈન માં ઉભું રહેવાય. મને આવી લાઈન માં ઉભા આવીને સીધા પૈસા ને નીકળી જાય. હવે આ બધાનું કામ કરો, પોગી દો, પૈસા ઉપાડ લઉં છું. આવી ફોન કર્યો હું નીકળું એટલે તું સીધા કોટા કે આવી જાય. આ નાખજો બોલું બોલો મિત્રો આને સમજેજો, માલ લે આને કોટો માલ. ફાઇનલી હવે એટીએમ માં જાય. ફાઇનલ અમે એટીએમ 2 જણા જ અલાઉડ છે, પણ હું તો અડધો જ છું, પગ ભાંગલો છે. इसको भी कुछ हो ना, इसको कहाँ हुआ? गरम का कठिनाई है हमारा, गरम में जो है ये देखो ये पाटा भी टूट जाता है, हमारी गरम की कठिनाई है. स्प्लेंडर है ना, अब किस दिशा जाऊं. स्पोर्ट बाइक आता है ना, ऐसे चलाता है. गरीबी है साला, गरीबी है फिर अमीर के ये वापरी रह गया. તો મિત્રો હવે આપણે જમી લીધું છે, અને આ તરંગભાઈ અત્યારે રેડી થઈ ગયા. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. ઈ નૈશાભાઈ બધા, અને આ બાજુ મિતભાઈ બેહી ગયા છે, અને સામે છોકરીની એન્ટ્રી બી થઈ ગઈ છે, તમે જોઈ શકો. માંડો બાંડો બધું. તો હવે આપણે લગ્ન પૂરા કરીને પછી મળીએ. તરંગભાઈ જમી લીધું તમે? હવે તો આમ કેમ હકડાઈને બેઠા છો? હા કઈક સોફા ઉપર શરમ કરો, 4-6 જણા બેહી ગયા, કઈ વિચાર ન આવે? કઈ કેપેસિટી 1000 કિલો ની એટલે અમે અત્યારે 800 કિલો બેઠા છે, 2 જણા ખોળામ લેવાનું વિચારવી છે. अच्छा हमको सिखा रही है. તો હજી અહીંયા અમારે 2 જણા બેઠા છે, બેહાડ દેવા છે ને. ઓલા બાબા ના બધું મોકલે એટલે તો મિત્રો હવે લગ્ન પૂરા થઈ ગયા છે, તમે જોઈ.
તો મિત્રો મેં દુકાન બંધ કરવા આવ્યા હતા, દુકાન થઈ ગઈ છે બંધ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.